ગુજરાતમાં દારૂબંધીના એ ધજાગરા જોઈ લો। ખુલ્લેઆમ દારૂનું વેચાણ એ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં થઈ રહ્યું છે। અહીંયા કહેવાય છે કે ભાઈ આ ગુજરાત છે ને અહીંયા દારૂબંધી છે। ખેડાના માતરમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળ્યા। માતરના દાંડી માર્ગ પર દારૂના વેચાણનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। ખુલ્લેઆમ દારૂના વેચાણથી માતર પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે। છેલ્લા ઘણા સમયથી દાંડી માર્ગ પર ગેરકાયદેસર દારૂનું વેચાણ થાય છે। સ્થાનિકોની પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું છે। શું પોલીસને દાંડી માર્ગ પરના દારૂ વેચાણની જાણ નથી? સવાલ સૌથી મોટો। દારૂના વેચાણને લઈ શું માતર પોલીસ હજુ પણ ઊંઘમાં છે? એક સવાલ એ પણ કે બુટલેગર ચંદ્રકાંત તળપદાને પોલીસ કેમ છાવરે છે? આ પ્રકારના આરોપ લાગી રહ્યા છે। શું પોલીસ એ બુટલેગરોને ત્યાંથી એ જાણી જોઈને આ રીતે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? પોલીસને બધું જ ખબર હોય, પોલીસની 4 આંખ હોય છે। પોલીસને A to Z માહિતી ખબર હોય છે, ક્યાં શું કેવું કામ ચાલે છે બધું જ ખબર હોય છે। પરંતુ ખેડાના માતરમાં જે પ્રમાણે જોઈ લો ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે। વિડીયો પણ આવી રહ્યા છે। તમે જો ભાઈ કોઈ રિક્ષામાં બેઠો છો ત્યાંથી વિડીયો બનાવી રહ્યો છે અને સીધો ત્યાં જો દારૂ તમને ત્યાં સીધું ડિલિવરી કરી દેશે। આ પ્રકારની સુખ સુવિધાઓ જે છે તે ત્યાં રસ્તા વચ્ચે આપવામાં આવે છે અને આ સુવિધાઓ અપાતી હોય અને પોલીસને જાણ ન હોય એ તો વાતમાં કોઈ દમ નથી। પોલીસને બધું જ ખબર છે, પણ એક સવાલ એ કે પોલીસ કેમ આમની ઉપર કાર્યવાહી નથી કરતી? આ પ્રકારના વિડીયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે પોલીસની ભૂમિકા પર એ સવાલો જે છે તે ઊભા થાય છે।